મિત્રો આપણે અહીંયા આવેલા મંદિરમાં જમીનમાંથી નીકળ્યું હતું. શિવલિંગ દર્શન માત્ર મનોકામના થાય છે પૂર્ણ. ભારતમાં મંદિરો કોઈ અસર નથી અને એવા રીતે અને અનોખા મંદિરમાં આવેલા છે જ્યાં લોકોને મોટી આસ્થાથી પ્રાર્થના કરવા જાય છે. આજે લોકો અઢારે અમને આવી અનોખી મંદિર તથા વિશે જણાવે છે. આ મંદિરમાં ઉત્તર પ્રદેશ મઉ જિલ્લામાં મુખ્ય મકલથી અંદાજે 7 કિલોમીટર દૂર નોતેમર ગામની નજીક આવેલું છે. આ મંદિર બારદુવરિયાનું મંદિર તરીકે ઓળખાય છે. બારદુવરિયાની મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તમત્તા નદીમાં કિનારે સ્થિત ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીંયા ભક્તો ભારે ભીડ જોવા મળે છે. મંદિરનો સંબંધ ઝારખંડ પ્રસિદ્ધ દેવધર સાથે જોડાયેલો માનવામાં આવે છે. માન્યતા અહીંયા શિવલિંગ જમીનમાં ફાડી પોતાની જાતે પ્રગટ થયું હતું. મંદિરમાં પૂજારી અનુસાર આ મંદિર અત્યંત પ્રાચીન છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ વિશ્વામિત્ર સાથે અહીં આવ્યા હતા અને તેમણે અહીંયા શિવલિંગની સ્થાપના કરી ભગવાન શિવને આરાધના કરી છે. તેમને ભક્તિ પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીંયા 12 રૂપનું પ્રગટ થયા હતા. તેના કારણે આ મંદિરનું નામ બારદુવરિયા પડ્યું હોવાનું કહેવાય છે. લોક પ્રચલિત કથાઓ અનુસાર વર્ષ 18,000માં જંગ બહાદુર જયસ્વાલ નામનો એક વેપારી ગાજીપુર જિલ્લામાં નૌકામાં તમતા નદી માર્ગ પસાર થતો હતો. અહીં પહોંચ્યા હતા. અહીં તેની હોડીમાં અચાનક અટકી ગઈ. ગરમીયા યોગખાન શોધતા તેને આ જગ્યાએ જમીનમાં દટાયેલું શિવલિંગ મળ્યું. તેને બહાર કાઢવા માટે ખોદકામ કર્યું પરંતુ ખાટ લાગતા ત્યાં સૂઈ ગયો. ત્યારબાદ પૃથ્વી ફાટી અને શિવલિંગ સ્વયંભૂ બહાર આવ્યું. ત્યારથી આ મંદિરનું નામ દેવધર સાથે જોડીને જોવામાં આવ્યા છે. મંદિર પૂજારી જણાવે છે અહીં દૂર દૂરથી ભક્તો પૂજા કરવામાં આવે. આ લોકો આ મંદિરમાં પ્રત્યે અઢળક શ્રદ્ધા છે. ભક્તોનું માનવું છે કે સાચા મનથી અને પૂરી આસ્થાઓ અહીંયા માગેલી દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. જય માતાજી અને ન સમજાય વાંચી લેજો અને ખૂબ જ શેર કરો